સરપંચના સગા ભાણેજીએ 30 લાખનું ચીટિંગ કરી નાખ્યું મામાનું અને મનસુખભાઈને ફોન આવ્યો મદદ માટે. સાંભળો સંપૂર્ણ રેકોર્ડિંગ, ખૂબ મજા આવશે ને શું શું ચીટિંગ કર્યું એ પણ સાંભળો રેકોર્ડિંગ એન્ડ સુધી. હાલો હાલો, હા ભાઈ. મનસુખભાઈ રાઠોડ બોલે છે? હાજી હાજી, બોલો બોલો. અમદથી હાજી, જગાભાઈ લોધીડા સરપંચ બોલું સાહેબ. બોલો બોલો સાહેબ. અરે અમારે પથારી ભરી ગઈ, અમે એક ઠેકાણેથી મારા ભાણા હાટું મેં વ્યાજમાં પૈસા લીધા ને મંત્રીઓ દેતો નથી, જવાબ દેતો નથી ને હું કરી ગયો એવું છે. આપણે કયું ગામ કીધું તમારું? લોધીડા, રાજકોટ તાલુકાના સરદારની બાજુમાં આવ્યું. લોધી. લોધીડા, હા. સરપંચ છો અત્યારે હાલ ચાલુ સરપંચ? અરે તાર રમતા યાર સરપંચ છે હું. મારી પથારી ભરી ગઈ એટલે ક્યાંય નથી રહ્યું એવું છે. મારે ટ્રેક્ટર ના જેસીબી ને હપ્તા ચડી ગયા, ઘરમાં લોન લીધી એની માં ચડે. હા. એક પાંચ નથી ને આ મારો દીકરો જવાબ દેતો નથી. ખરેખર હું નીકળ્યો કલાઈ ગયો. મારો ભાણે વાપરે ને કે મારા મામા દીકરી દીકરા એ. હા, કોણ છે આ? કોને દીધા પૈસા? પૈસા એને 3 મહિના પૂરતો થતો હતો બરોબર. વિક્રમભાઈ ને વીરમભાઈ ને એ બધા સાક્ષી છે એમાં. હા. અને આજે હું તમને દઈ દઈશ ને પછી મારે ધીરે ધીરે કરી દઈશ. એના મામાનો મને કલવી દીધો એવું થયું છે. તમારો ભાણો થઈ? હા, મારા મામા દીકરી. હું હારે ખાવા ગયો ત્યારે હું મરી ગયો છે એવું છે યાર. આપણે કઈ સમાજમાંથી બોલો? કોળી પટેલ, કોળી. ઝાપડિયા. મારે જગાભાઈ વિસાભાઈ ઝાપડિયા મારું નામ. લોધીડા ગામ, ઓકે. તાલુકો જિલ્લો રાજકોટ. એમાં શું છે ભાઈ, અમે તો એક સામાજિક કાર્યક્રમ કરતા હોય ને સામાજિક કાર્યકર તરીકે અમારી ફરજ કરતા હોય બધાને આ જે કઈ છે, પણ ખરેખર એમાં તમારે પોલીસ ફરિયાદ આપ. પોલીસ ફરિયાદ તો સાહેબ મેં કાલ કરી છે. મારી તો ઘણી વખત મેં કરી. મેં એમાં સાહેબ દવા હોત ને પીધી હતી. 7મા મહિના 4 તારીખે ગઈ જો આપણે 2025 માં. હા. તોય આની વિરુદ્ધ કઈ થતું નથી એવું થાય છે. આપણું વિના વિરુદ્ધ ને ઓલા વિરુદ્ધ કઈ વસ્તુ નહીં કઈ. દવા પીધી હતી હું. 7 દિવસ એડમિટ હતો આપણે સુખવાલામાં. હા. ઈ મારી આગળ ફાઇલ છે યાર. ઓકે. એવું છે. જો તમારે આમાં જરાક વાયરલ કરીને મને મદદ કરો ને પછી જાદુ છે એવું છે. આમાં હું કલાણો અને પછી આ કામની મેટર હાટું પછી અમારે એક કોડીના બેન ભટકાણા, જ્યોતિબેન અમદાવાદ થી સમજ્યા. હા. 4 લાખ રૂપિયા ઈ ખાઈ ગયા. હવે ઈ ફોન નથી ઉપાડતા. એને એનો છોકરો એના નાખ્યા લાખ રૂપિયા રસીદ મારી કરી છે અને 3 લાખ રૂપિયા પેલા આપ્યા હતા એવું છે. જ્યોતિબેન શેમાં છે? ઈ શું કાર્ય કરશે? શું છે? કોંગ્રેસના કઈક કાર્યકર છે એવું છે. રાષ્ટ્રીય અધ્યક્ષ છે કોંગ્રેસમાંથી. અત્યારે હાલ કે પછી પૂર્વ? હાલ હાલ હાલ. હા, હું લખી લઉં. ચાલ રાખો આગળ. હું છે ને નામ મારે કેમ કે એના પછી નંબર બબર ચાલુ છે. નંબર ચાલુ છે. બે મારા ફોન ઉપાડતા છે. ઓલું કઈ મૂકી દીધું છે. બીજામાંથી ઉપાડે વાત ન કરે એવું થાય છે. છે એટલે બ્લેકમાં નાખી દીધા છે. હા, હા. આવું થાય છે. હું તો બધી રીતે ગલાઈ ગયો, મરી ગયો. ઓલો વ્યાજબા વાળો મારી આગળ સોટ્યો છે. એમાં મેં દવા પીધી હતી એમાં એવું નથી. પ્રકાશ પ્રભાત ચાવડા એ છે એમાં એવું. પ્રકાશ ચાવડા કોણ? ઈ ખંડેરી નો છે. હા. એવું છે. એટલે મારે મેં કીધું તમને મળું. 2-3 ટકા ખાધા. તમારા છોકરાને મેં નંબર લીધા ને 4-5 હજાર ટ્રાય કરતો હતો પણ આજ વારી લાગી ગયું એવું થયું. ઓકે. હવે કોઈમાં શું ભાઈ એમાં પછી આ બધું આવું થયા કરે છે. માણસો એકાબીજાના છેતરપિંડીના આવા બધા કામ કરતા હોય એટલે આપણે શું થાય કે કેટલાક ની હારે તમારે આ બધું છે ને આપણે ધ્યાન રાખવું. આમાં શું થાય કે પણ હું કઈ તો થાય. હવે તમને હું વિક્રમભાઈ ના નંબર આપું. વિક્રમભાઈ પાસે વાત કરીને મને કીધું કે ના ખરેખર સરપંચ તમારે સાચું છે એવું છે. હું તો હાવ 3 મહિના પૂરતી સેવા કરવા ગયો હું કરી ગયો એવું છે. લ્યો પછી આ બધો લોચો કાઢવા હાટું અડિયું કાઢતો તમારે આ જ્યોતિબેન મળ્યા તી 4 લાખ રૂપિયા ઈ ખાઈ ગયા ઓસામ પૂરા. બોલો ભાઈ એવું પોઝિશન છે. એટલે મારે હું મેં દવા પીધી હતી એટલે પેડ નહીં ક્યાં છે? પેલું પેડ નહીં લખવાનું. ઉભા રહ્યો, ચાલુ રાખજો. શું મને સારું યાદ ન થાય ભાઈ. અરે આમાં શું થાય બાપુ, આ બધું છે ને માણસોનું છેતરપિંડીનું જ કામ છે. છેતરપિંડીનું જ કરવું, છેતરપિંડીનું જ કરવું એવું છે. કેમ કે એનું કારણ છે કે તમે કેટલાકનું કરો. હવે આમાં શું થાય કે હવે આવું બધું થાય તો જનજાગૃતિનું કામ રહે કે ભાઈ આવું માણસોથી તમારે ચેતીને રહેવું. એટલે આ બધું કરો છો. નાના બહુ સારું કરો છો. તમારા વિડીયો બહુ જોઉં છું સાહેબ એવું છે. પણ મારે મુલાકાત મોડી થઈ છે. તમારું નામ શું કીધું? જગાભાઈ વિસાભાઈ ઝાપડિયા. જગાભાઈ ચાભાઈ ઝાપડિયા, કોળી પટેલ. ઝાપડિયા મારા ઘરના સરપંચ છે. 4 ટર્મ સરપંચ થઈ. 2 વખત હું 2 વખત મારા ઘરના. ઓકે. ઝાપડિયા. અને ગામ કયું કીધું? લોધીડા, સરદારની બાજુમાં, તાલુકો જિલ્લો રાજકોટ. હા, લોધીડા. હવે આપણે જે તમારો ભાણેજ કે કીધા એને કેટલા લાખ રૂપિયા આપ્યા હતા? એને હાટાખાટ 3 લાખ નું ભર્યું છે ને લે 30 લાખ રૂપિયા ઓલામાંથી. એને તમારા ભાણે કેટલાનું કરી નાખ્યું? 30 લાખ નું. અને એક મકાન દીધું મેં બીજાના નામનું મકાન. એ મકાન પછી મારા 10-15 તોલા મેં બીજાને ત્યાંથી મારા ઘર અમે ઓલા ભરવા હાટું 30 લાખ. હા હા, 30 લાખ. એક મકાન એને દીધું. એ મકાને ખાઈ ગયો. ઓકે. 30 લાખ રૂપિયા આપેલા હતા. હા, રોકડા લીધા બીજાને ઓલા વ્યાજમાં લઈને ભલામણ. અને એક મકાન ખાઈ ગયો મોરબી રોડે થી. બીજા ભાઈબંધ નામે એના નામે કરવું મકાન ખાઈ ગયો એ મકાન. હા. અને એક 10-12 તોલા મેં ઘરેણું આપ્યું તેને એને કીધું નથી થતું. મેં કીધું આલે આમાંથી લઈને તું ઓલો વ્યાજ ભર.
તે ઈ ઘરેણું મારું ગયું, પાછી પાછું એને મેં મારા છોકરાના લગ્ન હતા તો એમાં મારે જરૂર હતી 50,000 ની, તે હાર આપ્યો 7 તોલાની હારે ખાઈ ગયો. ઓકે, હવે હું એમ કહું કે હવે થઈ ગયું. હવે આપણે તમારા ભાણા નામ શું કીધું? વિનોદ જસમત ચૌહાણ. વિનોદભાઈ જસમતભાઈ જસમતભાઈ ચૌહાણ, ઠેબસડા હાલ રાજકોટ. પેલા રણુજા મંદિર ની બાજુમાં રહેતો, અત્યારે ક્યાં રહે છે કઈ ખબર નથી. મૂળ ઠેબચડા. હા એના રેકોર્ડિંગ છે તમારી પાસે? ના, એ તો હું તો ફોન જ ન, કારણ કે 2 વખત અમે ગયા ને તે અમારી માંથી ગેરવર્તન મંડ્યો કરવા, પછી કીધું ખોટું આપણે આમાં કરીને ઓલું કાંઈક થાય ને વળી કાંઈક બાજુ એનો રસ કાંઈ નહીં. હાલ રાજકોટ? હાલ રાજકોટ. હા, રણુજા મંદિર ની બાજુ પેલા રહેતો, અત્યારે ક્યાંક બીજે રહેવા વહી ગયો છે. એના મા બાપ ત્યાં રહે છે. ઓકે, 30 લાખ. ઓકે, હાલો થઈ ગયું. પછી ઈ બીજા કોણ વાળા બેન કીધા, શું નામ કીધું? જ્યોતિબેન રાઠોડ. જ્યોતિબેન રાઠોડ. રાઠોડ, હા. ઈ ક્યાંના છે? એ હાલ અમદાવાદ રહે છે. અમદાવાદ. હા, એને ઓલા આપણે ઓલામાં એની ઓફિસ ક્યાં આવી એ મારે ઘરે લોકેશન નાખેલ છે, મકાન ક્યાં આવી મારે ઘરે લોકેશન નાખેલ છે. હા, જ્યોતિબેન. એના અમુક રેકોર્ડિંગ મારી આગળ છે. હા, ઈ રેકોર્ડિંગ પાછા અમને અપાજો. હા હા, આપું તમે જ્યાં ત્યાં ઠેક દઈ જાવ કે બધા કાગળિયા ડોક્યુમેન્ટ દે તમે ત્યાં દઈ જાવ તરત. તમે નહીં, અમારા ખાલી જે રેકોર્ડિંગ દે ને ઈ તમે અમારા WhatsApp માં. હા, નાખી દો. આમાં WhatsApp વાપરો છો ને? હા, અને એના મોબાઈલ નંબર આમાં નાખી દો. એનો મોબાઈલ નંબર હા, જ્યોતિબેન અને અમદાવાદ. આના સાક્ષી ભાઈ વિક્રમભાઈ છે. હા, વિક્રમભાઈ ગીડા. સાક્ષી. હા, આપણે વિનિયાના સાક્ષી હોય. 30 લાખ રૂપિયા વાપરી ગયો ને અમારું મકાન ખાઈ ગયો. વિક્રમભાઈ ગીડા. ગીડા. કાઠી. હા, કાઠી દરબાર છે. ઓકે, ગીડા. અને વિરમભાઈ બાબરિયા, વિરમભાઈ ભગુભાઈ બાબરિયા. કાઠી દરબાર છે. ઓકે, હવે બને એટલું કઈ કરો. હા હા, ઓકે. હા. હવે આના મને મોબાઈલ નંબર બધાને આપી દો, પછી તમારો ફોટો મોકલો. આ જ્યોતિબેન નો ફોટો છે? હા, જ્યોતિબેન નો ફોટો છે ને એની એક બીજો સેટર હતો ને, એ બધી વાત કરતો 15 લાખ માં 7 લાખ માં, એ બધી એનું રેકોર્ડિંગ છે. એની હારે હતો ને માણા, એના છોકરાના ઓલા ખાતામાં નાખ્યા, એ મારે 1 લાખ રૂપિયાની પહોંચશે. ઓલા 3 લાખ નું એમ નામ આપ્યા છે. એવું છે એમ. એટલે એની માથે મારે ફરિયાદ કરવી. એક તો ફરિયાદ મેં કાલ આ એક તો જ્યોતિબેન આજ દાખલ કરી મેં ફરિયાદ મારા ઘરના નામ ને મારા નામથી કરવી છે. આપડે જ્યોતિબેન માથે એમ. હા, એમની આ જ્યોતિબેન છે એને શેનું કામ આપ્યું હતું? એને મેં આ બધું સુલટાવવાનું, વ્યાજ બટાવાનું બધું છે ને, એટલે હું સુલટાવી દીધી. કોઈક સાહેબ આગળ લઈને અને કોઈક 2 છોકરાને બોલાયા ને એ ગયા કરી દઈશું. પછી કોઈક સાહેબ આગળ એમને મુલાકાત કરાવીને પછી એને ફોન ઉપાડતા જ બંધ થઈ ગયા. એટલે પોલીસમાં સેટિંગ કરાવી દે એમ કીધું? હા હા, તમારે કે તરત બધું થઈ જાય, આમ થઈ જાય તેમ થઈ જાય એમ. પછી મંડી ગયા WhatsApp માં વાત કરવા. આ બધું બંધ કર્યું એને વાત કરવાનું. પછી બે WhatsApp માં વાત મંડી ગયા કરે. WhatsApp પછી બધું બંધ થઈ ગયું એમ. ઓકે, હવે મને જ્યોતિબેન ના નંબર દો, એટલે જ્યોતિબેન હારે હું વાત કરી લઉં. ઓકે, પછી કોના નંબર દો? આ વિનોદભાઈ ના અને વિક્રમભાઈ ના પેલા વિનોદભાઈ વિક્રમભાઈ વાત કરીને પછી વિનોદભાઈ વાત કરજો. ખરેખર સાચું ખોટું એમ. પેલા તમારા ઓલા ભાણા હારે વાત કરવાની ને? ના ના, આની હારે વિક્રમભાઈ હારે. વિક્રમભાઈ રે પેલા વિક્રમભાઈ કોણ છે? ઈ તમારો ભાણો છે? ના ના, ઈ સાક્ષી છે આના એમ. ઈ પેલા મને તમારા ભાણા હારે વાત કરી લો, પછી વિક્રમભાઈ હારે કરીશ. હા, તે વાંધો નહીં. હાલો. હા, મને આ બધી પણ આ તમારું સોશિયલ મીડિયામાં વાયરલ કરવા માટે ફોન કર્યો છે કે? હા હા, વાયરલ કરવા માટે. એટલે આ બધાને ખબર પડે. આ તો તમે એનો ફોટો જોવો તો કોઈક બાદશાહ છે ને, આમાં ઓલામાં કાર્યકર થાય કાંઈક, ઓલામાં આપણે આમાં સમૂહ લગ્ન અમારા નાઈટના સમાજના હોય ને હા. એમાં ભાઈ આ મેન કાર્યકર તરીકે હોય એમ. ક્યાંના સમૂહ લગ્નમાં મેન કાર્યકર હોય? આપણે હમણાં સમૂહ લગ્ન આમાં કોળી સમાજના રાજકોટ કીરા બાવળિયા સાહેબ આનું નામ મુખ્ય ઓલામાં આયોજકમાં નામ હતું આનું એમ 11 માં. હા હા, એવું કાવા તો બને એટલું. પછી શું છે કે એકાદ બીજા સમાજના હો તો સાથે રહીને આમાં સમાધાન કરી લેવાનું હોય. આ તો પતિ બધું જતો હોય તો મને કઈ સાહેબ વાંધો નથી, પણ નથી પતતું શું કરવું? કોઈ પણ નથી. પોલીસની માથે કઈ એક્શન લઈ શકતી? શું એની કઈ ઓળખાણ છે શું છે કઈ ખબર પડતી નથી. એવું છે એક્શન તો અત્યારે તો મેં 2023 માં મેં હિજરત કર્યું તો બે હિસાબ વિચાર કર્યો. મારે ધમકી મારી. હું 22 દિવસ બહાર હતો, ચાલુ સરપંચ હતો, તોય કોઈ વસ્તુ કઈ નથી. અમે દવા પીધી. મારા ઘરના સરપંચ કોઈ ચોથી ટર્મ હું સરપંચ સૌ સાહેબ. અત્યારે તો આપણે નિર્લિપ રાય સાહેબ આવ્યા છે ને, એમની યાર વાત કરી લ્યો. ઈ અમારે રેન્જ આઈજી અમારે નો આવે ને, અમારે કમિશનર સાહેબ ડાયરેક્ટ આવે ને. એ તમારે આપણે તાલુકો કોટી દે પછી આવે એમ. તો સાહેબ ઈ તો ભગવાન જેવા માણસ છે. તમે રજૂઆત કરો ને પેલા અધિકારી મળી પાસે. લઈ હાલો. ના એને મળી લઈ હાલો. બીજું શું હોય? અધિકારી આવા બાઉસ અધિકારી હોય ને એની પેલા તમે રજૂઆત કરો ને. એટલે અત્યારે તો જો કે બધા અત્યારે રાજકોટ જિલ્લો ખુશખુશાલ છે. શું કામ કે અત્યારે આવા અધિકારી છે ને, માણસને પેલા સાંભળે ઈ જરૂરી છે. નકર અત્યારે કાન ભંભેરિયામાં જ બધાને પાડી દીધા છે. પાડી દીધા. સાચી વાત છે સાચું સાહેબ. ખોટું જાણ્યા વગર મુખ્યમંત્રી સાહેબ ફીટ જ આગળ ન્યા સુધી ત્યાંથી ગૃહમંત્રી સાહેબ ને ન્યા સુધી મળીએ, ન્યા સુધી એમાંથી એ છે. તમે અત્યારે આ નિર્લિપ રાય સાહેબ આપણા આઈજી સાહેબ છે ને, એમ ન્યાયિક પ્રક્રિયામાં એનું બહુ સારું કામ છે. ના ના, એને હોતન મળી લઈ એટલે મળી લેવાનું અને અધિકારીઓને મળીને સાહેબોના માર્ગદર્શન હેઠળ બધું આ કરશો તો તમારે કદાચ ન્યાય તમને મળી જાય. તમે સમજ્યા કે વાત? કેમ કે અત્યારે હું જ ભાઈ કે અમે આ બધા કરીને એટલે અત્યારે આમાં એવું થાય
કે શું કરો એમ આ બધું હવે અત્યારે આવું જ કામ હાલે છે ચીટિંગ નું જ ના ના કેટલા ચીટિંગ જણાનું નું ચાલે કરવાનું ચીટિંગ નું હવે ચાલે. ના ના સાચી વાત સમજી ગયા તમે અને સાચા ખોટું આ દુનિયામાં શું હાલી રહ્યું છે કાંઈ કોઈને ખબર પડતી પણ ખબર નથી. ના સાચી વાત કેમ કે હવે આમાં તો શું છે કે આવા અધિકારી આવે અને આપણને સાંભળે ને આમાં ત્યારે અમારે અમે અત્યારે જો આ બધા આવા અધિકારીઓના હિસાબે અમારી બધી ના ના તમારે બહુ તમારા મેં વિડીયો ઘણા તમને ન્યાય મળે છે. ઘણા હું તમારા નામ લે એટલા વિડીયો આખો દી એક બે વખત તો તમારા વિડીયો જોઉં છું સાહેબ. હા તોય ઘણો પણ ઘણો શું છે ઘણો તમને ત્યાંથી પબ્લિક ને ન્યાય મળી જાય છે એવું થાય. હા કેમ કે અમારે શું અમારે છે એક હમણાં સરદાર નો હતો ને કોઈક માજી નું હતું ને જુનાગઢ બાજુ કોઈક લઈ ગયા હતા એવું હતું ને ઈ મેં હા તો એ હતું ને તો થઈ સાંભળ્યું. ગયું એટલે એ બધું થઈ ગયું હાલ્યા ને કરે પણ હવે આમાં શું છે ભાઈ કે હવે અમે એક તો આમાં બધું વકડ કોમમાં જન્મ લેવાઈ ગયું દુઃખના ઢાળિયા થઈ ગયા અરે ના ના ભાઈ બખડ કોમ માં ક્યાં આપણે દેવલામાં જન્મ લીધો એ લીધો પણ હવે આ ગૌરવ બધું આ માનવું છે. જિંદગીમાં ભાઈ જો આ છે ને આ જિંદગીમાં કોઈ એમ કહે કે અમે સુખ માન્યું તો આમાં ક્યાંય સુખ નથી સાહેબ ભગવાન ને નતું એમ આપણે હું હોય કયો કેમ કયો. કે કરોડપતિ માણસ છે ને એ બિચારા ગોળીઓ લે છે જમવા માટે હા કે આપણને મને કઈ જડતું નથી. અને જે ગરીબ માણસ જેને ખાવાની ભૂખ લાગી છે એને ખાવા કાંઈ નથી જડતું નથી સાચી વાત છે. આ છે ને આ દુનિયાનો દસ્તુર છે સાહેબ જ્યાં સમજણ છે ત્યાં વિવેક નથી વિવેક છે ત્યાં સમજણ નથી સમજણ નથી. જગત આખી દુખી છે કાંઈ વાંધો નહીં હું એમને રિંગ કરું છું ભાઈ અમારી મત પ્રમાણે તમારા વોટ્સએપ માં નાખું ઓલા બધા નંબર મને વિનો. રેકોર્ડિંગ નાખો પેલા એમના નંબર નાખો હું એમની હારે વાત કરી લઉં હજી હા હા અને આ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને ભાઈ હા મારી મંજૂરી છે. મારે વાયરલ કરવા હાટું જ મેં તમને ફોન કર્યો સાહેબ. હાજી હાજી હું એમની હારે વાત કરી લઉં હા વિનાભાઈ નંબર નાખો હમણાં પેલા. ભલે ભલે નાખો બધાને નાખો હા હા વિનોદભાઈ હું રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું કોણ બોલો? રામોદથી મનસુખભાઈ રાઠોડ રામોતી. હા બોલો ને ભાઈ. હવે તમારું નામ વિનોદભાઈ જસમતભાઈ ચૌહાણ હા હા હવે વિનોદભાઈ એવું હતું કંઈક તમારું ઓલા જગાભાઈ વાળામાં કંઈક તમારું હતું ને એમાં અમને એને તમારા રેકોર્ડિંગ ને એવું બધું મોકલ્યું હતું સગાભાઈ. જગાભાઈ વિશાભાઈ ઝાપડિયા તમારા મામા છે ને હા હા મામા છે ને. હા એને કંઈક તમને 30 લાખ રૂપિયા આપ્યા હતા ને હા આપ્યા તને. હા એટલે એમાં એના બારામાં એને તમને મને આ બધી જે તમારા રેકોર્ડિંગ ને વિડિયા ને એવું બધું આપ્યું હોય તમારા મામા છે તો પતાઈ ગયો ને શું એમાં આપણે તો દઈ દીધું ભાઈ એટલે મનસુખભાઈ પ્રોપર્ટી છે ની એના નામનો આપણે દસ્તાવેજ કરી દીધો. આપણી પાસે પ્રૂફ છે. પોલીસ સ્ટેશને બધી પોલીસ સ્ટેશને જઈને આપણે ડીસીબી પીસીબી એસઓજી બધીથી બોલાવ્યા હતા ને હા બધી આપણે નિવેદન દેવાય ને બધી આપણે પુરાવા રજૂ કરી દીધા. હા એ પછી કંઈક તમારે 30 લાખમાં તો એ કંઈક હતું એમાં તો ક્યાં હજી કંઈક નથી પીતું એમ કહેતા હતા બધુંય કમ્પ્લીટ થઈ ગયું. એને એમ જે આપણી પાસે પ્રોપર્ટી મળી ને હા બધી આપણે દસ્તાવેજ કરી દીધું ને આપણી પાસે દસ્તાવેજની નકલ હોય બધી. આપણા નામની સિંગલ પ્રોપર્ટી હતી ને એના નામની કરી દીધી ને. હા ઈ. અમને એવું કીધું કે આટલું એટલું મારું આમ છે એટલે અમને તમારા વિડિયા રેકોર્ડિંગ એવું બધું આપ્યું છે હા એ તો બધી અને બધી પોલીસ ચોકીમાં આટલા વર્ષોમાં મથી લીધું લગભગ 7-8 વર્ષથી સમજી ગયા. હા હા અને ઓલા જ્યોતિબેન કરી છે જ્યોતિબેન? હા ના જ્યોતિબેન ને કે એના લેડીઝ ને તો આપણે કોઈને ઓળખતા જ નથી ભાઈ. હા એને આ તમારું કામ સીધું કરવા માટે 4 લાખ રૂપિયા એને લીધા એને અમે ફોન કર્યો હતો ના જ્યોતિબેન તો એવું કોઈ અમારા વિષયમાં જ નથી. તમારો તો એ બીજા પેલો કોઈ વિષય તમારો છે હે? પેલા તમને એને 30 લાખ આપ્યા હતા આ એની ઓલું કઈક જમીન વેચી હા એ તો મને આપ્યા હતી. મારે આજ કેવું પડે ને ત્યારે પોલીસ સ્ટેશને આપણે એ જ નિવેદન આપ્યું કે આપ્યા તા. હા અને તે પછી આપણે એને જે આપણા નામની પ્રોપર્ટી હતી ને કોંગ્રેસ કાર્યાલય કહેવાતું હતું એના નામનું કરી દીધું બરોબર. લોહાનગરમાં પ્લોટ એના નામનો કરી દીધો. એના છોકરાના લગ્ન હતા ત્યારે રોકડા દીવા હા 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 બરોબર. અને એને પાછી એવી શરતે કરી હતી કે ઓફિસ અમે વેચશું ને પાર્ટનરમાં વધે ને તારા પૈસા એ તને રિપ્લે પાછા આપી દઈશું. ઓકે તો એને પૂછી લો ઈ મને નથી કીધું ભાઈ અમને જે આપ્યું છે ને એટલું બધું કીધું છે એટલું જ અમે તમારું એવું છે મેં તમને રેકોર્ડિંગ ને આવું બધું હતું અને એમાં ઓલા બેન કઈક 4 લાખ રૂપિયા લઈ ગયા છે એને મેં ફોન કર્યો હતો હા બેન ને તો આપણે કોઈને ઓળખતા જ નથી. બેન નો વિષય મેં આજે તમારી પછી છે પેલા તમારે 30 લાખ તમને આપ્યા હતા ને હા હા ઈ મેટર ત્યાર પછી છે ને એને આ જ્યોતિબેન અને એમાં સાક્ષી વિક્રમભાઈ છે ના એને તો આપણે કોઈને નથી ઓળખતા. બાકી આવડો વિષય એ તો તમારું સાચું હોય ને આપણે દઈ દીધું એ હકીકત છે સમજી ગયા. બધી રાજકોટની તમામ પોલીસ સ્ટેશને મારા પુરાવા પડ્યા અને બધી નિવેદન દીધું ને એ પુરાવો કર્યો ને પછી મેં કેસ સામો કર્યો હતો કે ભાઈ હું ઇજ્જતદાર વ્યક્તિ હોઉં રાજકીય વ્યક્તિ હોઉં મને આમાં ઠેસ પહોંચે બરોબર. કાલે વારે આપણે ચૂંટણી લડવાનું કાતે ગમે હોય તો આપણને ઠેસ પહોંચે ને નામ બદનામ થાય એટલે ઘડીએ વિડીયો વાયરસ થાય તો બધા એનું શું આવે સોશિયલ મીડિયામાં. હા આપણે એમાં એવું છે કે એને નથી દીધા ને એવી વાત કરી છે એટલે કહું ના પછી આપણે સામે ફરિયાદ કરી એ હજી મારી પાસે લેખિતમાં છે. આપણે એને કોન્ફરન્સમાં વાત કરી લઉં કોની રે જગાભાઈ રે એની યારે તો આપણે વ્યવહાર જ પૂરો કરી નાખ્યો ભાઈ. કીધું છે ને અમને કીધું છે સાચા ખોટું છે તો એ સાબિત કરવા માટે ચર્ચા કરી લેશો એ આપણે બધી પોલીસ સ્ટેશને પુરાવા રજૂ કરી દીધા. એ થઈ ગઈ વાત તમે આપી જ દીધા છે એવું કહો છો તો આપણે એની હારે તમે ચર્ચા કરીએ કોણ કે ભાઈ અમે આપી દીધું હવે શું વાત છે ના એની યારે તો આપણે કહું જ કરે પ્રસંગમાં આવવા જવાનો વ્યવહાર નથી. એ નથી પણ અત્યારે જે આ બાબત કીધી છે એ તમે આપી દીધા છે ભલે વ્યવહાર નથી પણ અત્યારે હું તમને પૂછું છું 30 લાખ બારાનું જ પૂછું છું
એ હું સમજી ગયો પણ આપણે કાયદાકીય હાલો હા, એટલે તમે તો એટલે પછી ઈ તો વાત કરું છું એટલે તમે મૂળ અત્યારે ઈ બાબત બરાબર. નથી દીધા. ના ના એ બાબતને આપણે પોલીસ સ્ટેશનના બધે પુરાવા રજૂ કરી દીધા ને એના લીગલી જે કર્યું એને આપણે પુરાવા રજૂ કરી દીધા ઈ તો તમે એકાબીજા આક્ષેપ કર્યા હોય ઈ. હે ઈ તો તમે આક્ષેપ કર્યા હોય ઈ. પણ તમે ના, ના. એને આપી દીધા હોય તો આપણે અત્યારે મને જે અમને અને વાત આપણી કરી, ઉપર આરોપ- ઈ ખોટી હોય આપણી તો ઉપર- તમે ચર્ચા કરી શકો ને એમ. આપણે કોઈ કાંઈ જાતની ચર્ચા કરવા માંગતા નથી ભાઈ. ભાઈ એટલે મતલબ ઈ 30 લાખ નો વહીવટ બાકી છે એમ તમને કહું. ના 1 રૂપિયાનો બાકી એ નહીં ભાઈ. ઈ તમે સમજતા નથી. ઈ તો આપણે નો દેવાય એટલે કેવી છે કે ભાઈ ના ના નો દેવાનો એમ ન હોય તે પછી મારી પર ફરિયાદો કરી હોય તો પોલીસ વાળા તો એમ ન હોય કાયદાકીય જે હાલતો હોય આપણને બોલાવ્યો હોય ને તમે સમજતા નથી. પોલીસમાં તો શું છે પોલીસ કાયદાકીય જે હાલતું હોય મારી વાત તમે સાંભળો ફરિયાદ કરી હોય એને આટલા બધા વિડીયો વાયરસ થયા હોય ને બધું કર્યું હોય હમ. બરોબર તો એમને પોલીસ વાળાને એમને અહીંયા પોલીસ ચોકી એમને તો ન હાલતી અહીંયા નિવેદન લેવા પ્રૂફ તો માગે ને આપણી પાસે. એમાં નિવેદનમાં એમાં કાંઈ ન હોય ઈ બધું તો હોય પણ અત્યારે જે તમારા રેકોર્ડિંગમાં તમે ખુદ એમાં બોલો છો એકાબીજા પછી તમને પૈસા આપ્યા છે એને વિડિયા છે. એ બધું વિડીયો છે ને મારી પાસે વિડીયો હે. હા અને તમે એકાબીજા ચર્ચા કરો છો ઈ વિડિયા છે ઓડિયા છે એકાબીજા હા પણ કાંઈ વાંધો નહીં ભલે ને તમ તારે એને બરોબર. હમ. એટલે ઈ એમ એટલે મેં કીધું તમે આપી દીધા છે તો પછી એકાબીજા ચર્ચા કરી લ્યો આપણે કોન્ફરન્સમાં લઈ લેવું. ના આપણે કોઈ જાતની કાંઈ ચર્ચા કરવાની થતી નથી ભાઈ. આપણે એટલે ઈ એટલે મુદ્દો અહીંયા પડ્યો છે એમ સમજી ગયા. કાંઈ વાંધો નહીં ભલે પડ્યો તો બીજું શું હોય. ભલે ભલે. હા હાલો. વિક્રમભાઈ બોલો વિક્રમભાઈ. હા મજામાં વિક્રમભાઈ. હા સારું ભાઈ. મનસુખભાઈ રાઠોડ બોલો રામોદથી. હા 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 બોલો બોલો. હવે એમાં ઓલા જગાભાઈ વિસાભાઈ ઝાપડિયા છે એમનો કંઈક ફોન હતો. હા પછી ઓલા વિનોદભાઈ જસમતભાઈ ચૌહાણ જે એમના ભાણેજ થાય હા એ કે એને મેં પૈસા આપ્યા ને ત્યારે ઈ કે વિક્રમભાઈ અમારે સાક્ષી હતા ઈ કે એને ખબર છે એટલે મેં કીધું, હા અમે હાજર જ હતા બધાય હા અને અમે જ લીધેલા હતા. હા હા હા. એટલે મેં કીધું હું છે એક વિરમભાઈ આયર છે હા અને આ એનો ભાણેજ થાય. હા એટલે અત્યારે ઈ તો આ ભાઈ જે છે વિનોદભાઈ ઈ તો અટણ આલાબાલા મારે છે કે ભાઈ મેં આમ કર્યું તેમ કર્યું દઈ દીધા ટીકડું પૂછડું એવા બધા ના 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 નથી દીધા. નથી દીધા ને. હા એટલે મેં કીધું તો મેં કીધું તમે દઈ દીધા હોય તો પછી કીધું લાઈનમાં લઈ લો તો કે ના ના નહીં કે હા. થઈ ગયું છે ને ટીકડું પૂછડું ને એવા બધા આલાબાલા મારતો હતો. હા બરોબર. એટલે મને ભાઈ વાત કરી આપણે આ સરપંચ છે જગાભાઈ વિસાભાઈ ઝાપડિયા. ઝાપડિયા અને લોથીડાના સરપંચ છે. હા 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 છે. એટલે એને કીધું કે અમારા વિક્રમભાઈ ગીડા છે ને એટલે ઈ કાઠી દરબાર હતા ને ઈ આમાં વચમાં હતા એને તમે હા. મારી માથે ભરોસો ન હોય પૂછવા એટલે મેં કીધું ભાઈ આમાં તો બધું એવું છે કે આવું ચીટિંગ હાલતું હોય પણ હવે ઈ એનું ભાણે જ થાય છે ને અને હગા ભાણે જ કરી નાખ્યું એમાં આપણે તો કીધું હા આગા ભાણેજ કરી નાખ્યું હો. એટલે કે મેં 30 લાખ રૂપિયા આપ્યા હતા અટણ ઈ તો કે મેં આપી દીધા ને ઓલું પેલું ને એવા હાલા બાલા માટે. ના 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 નથી આપ્યા નથી આપ્યા. હા એટલે એ એમાં બધું ખોટું. એમાં 4 લાખ એક જ્યોતિબેન રાઠોડ કરી છે ને હાલ અમદાવાદ રહે છે હા એને અને પાસેથી 4 લાખ લીધેલા છે. વિનોદે. વિનોદે નહીં આ જગાભાઈ પાસેથી ઈ આ 30 લાખ નું સોલ્યુશન કરવા ઈ બેને કીધું કે હું તમને કાયદાકીય બધું કરાવી દઈ. હા બરોબર. ઈ જ્યોતિબેન રહ્યા ને ઈ કોંગ્રેસના કાર્યકર છે. એ પાછી આપને ખબર નથી એને દીધા હોય એટલે એવું. પેલો આ બનાવ બન્યો ને 30 લાખ વાળો હા હા પછી આ જ્યોતિબેને કીધું ભાઈ ઈ બધું હું તમને એડજસ્ટ કરાવી દઈ જમીનનું ના તે ને તો મારા 4 લાખ રૂપિયા ત્યાં સાહેબોનો વહીવટ કરવો પડે ગાંધીનગર. હા બરોબર. એટલે એને 4 લાખ રૂપિયા એને લીધા અને આ હા, 30 માં તમે સાક્ષી છો અને 30 લાખમાં ને આ બેનમાં છે ને એમાં ઓલો ભાઈ ની છે ને ઈ બેન હારે વાત થઈ હા તો ઈ બેનનો તો અત્યારે મેં એને ફોન કર્યો તો એને પાસે જગાભાઈને ફોન કર્યો કે આપણે રૂબરૂ મળી લઈએ ને એવું બધું કહેવા માંડ્યા. હા બરોબર. એટલે મેં કીધું પણ મેં કીધું તમારું નામ સાંભળ્યું તો કીધું લાવો કીધું એમની હારે વાત કરી લો. ના ના ઓલા વિનોદે નથી આપ્યા. હા એટલે આ બિચારો હું એક આ સરપંચ રહ્યો એના ને એ હેરાન જ છે. હા પાછા 30 લાખ ભાઈ થોડા જાજા થોડા 30 લાખ. પૂરી જમીન મૂકીને આપ્યા. હા જમીન મૂકીને આપ્યા. ઈ મને એને કીધું એવું એટલે મને કે એમાં વિક્રમભાઈ સાક્ષી હતા એમને પૂછી લેજો મેં કીધું એટલે કાંઈ વાંધો નહીં કીધું લાવો વાત કરી. ના 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 સાચું છે. અને મેં કીધું તમે તો કાઠી દરબાર છો ને. કાઠી દરબાર ભાઈ હા મંત્રી. એટલે મેં કીધું ઈ કાંઈ ખોટું બોલે નહીં કીધું જે છે સાચું છે એટલે આપણે તો ન્યાય જ દેવાનો હોય ને. એ ભાઈ આપણે ન્યાય જ આપવાનો હોય ને. હા એટલે એમાં હું હવે અત્યારે ભાઈ આવું આ ચીટિંગ વધારે થાય દરબાર શું કરો આમાં શું થાય કે ભાઈ અમારે તો આ એક સોશિયલ મીડિયાના હિસાબે એને મને ફોન કર્યો. પણ એને છે ને હા અમારે જગાભાઈ 4 મકાન 2 મકાન લઈ દીધા બરોબર. હા એમાં એને લોન ઉપાડી દીધી અમારા બે ચારેયનો ભાગ હતો વિરમભાઈનો વિનોનો મારો અને જગાભાઈનો એમાં એને લોન ઉપાડી દીધી. હા એમાં ચીટિંગ કર્યું એને. એ તો પછી મેં એને કીધું મેં કીધું અત્યારે આપણે નવા સાહેબ આઈજી સાહેબ આવ્યા છે ને એની હારે કીધું એવું લાગે તો મળી લેજો સાહેબોના નામ કેમ કે હવે અમારું તો ખાલી છે કાર્યકર તરીકે આટલું કામ હોય કે અમે આ સોશિયલ મીડિયામાં આવા સમાધાન મૂકતા હોય આ અમારું કામ નથી કીધું આ તો છે ને પોલીસ ને સરકાર આમાં કઈ કરી શકે કેમ કે આવા ચીટિંગ ને દગાબાજ માણસો તમે શું કરો એ આવું કરવાના જ હોય. હવે પાછો એનો હકો ભાણો છે.
હા એટલે બધા ઘરના બધા ઘર ફૂટે ઘર જાય એવું થાય. ઘર ફૂટે ઘર, એને પણ વિશ્વાસ હોય ને આપણે ભાણો છે એટલે ઉપાધિ નહીં હોય તો એ ભાણે જ કરી નાખ્યું. ના ભાઈ અત્યારે આ દુનિયામાં વિશ્વાસ છે ને ઈ મોટામાં મોટું જો ઘાતક પદાર્થ કોઈ હોય તો વિશ્વાસ છે. એને અમને જ આપ્યા હતા પૈસા હા. 3 જણા અત્યારે, બરોબર. હા પછી અમારે ઓલો ડ્રો નું પેલા ખબર તમને ટિકિટોના ડ્રો કરતા, હા હા એમાં જે જગાભાઈ આપ્યા હતા. હા હા હવે એ મહિનો આકડા રમવા સમજ્યા. હા મને ખબર પડી ગઈ. હા અમારે ઓફિસે એક જણો 6.5 લાખ રૂપિયા દેવા આવ્યો, બોલો. હા ઓલું શું કે ઓલું રમે જોડી લખીને જી. એ તો હું ખબર આપણને. હા એવું આવ્યો દેવાના એટલે મેં કીધું, હા છે ને પૈસા, ઈ કે વિનોદભાઈ ક્યાં, મેં હુતા છે અત્યારે, એ હજી 10 વાગે ઓફિસે આવશે. હા એટલે મને ત્યાં એને આપી દેજો ને, હાજે જોડી લઈ ગઈ એના. એટલે મને ખબર પડી ગઈ, કીધું આ વહીવટ તો અમારો 30 લાખ નો એની પાસે છે ને આ મીંડો રમવા. હા. મેં જગાભાઈને જાણ કરી. એટલે ઈ આ વિનોદભાઈ છે આંકડા રમે હા આકડા રમતો. અત્યારે હજી રમે. હવે તો રામ જાણે, અમે બે કેદુને બોલાવવાનું બંધ કર્યું એને. એ તો કે હું રાજકીય માણસ એમ કે. હે એ કે હું રાજકીય માણસ છું, મેં ફોન કર્યો. એનો કઈ રાજકીય તું, હે એનો રાજકીય માણસ હો કઈ એ રોલ કરવાનો. કે હું રાજકારણી છું, મારે એટલે ચૂંટણી લડવાની હોય, મારે આમ કરવાનું હોય તેમ કરવાનું એમ કહેતો. એમાં ઉભો કે ખુશી લઈ જાઉં કે તું શેમાં ઉભો તો. હા એટલે આવું બધું ફાંકા મારતા જ હોય અમારે તો શું છે બીજું હા નથી કે શેમાં તને શેમાં ટિકિટ મળી, ઈ તો બતાય કઈ કોઈ દી. કે અમારા પક્ષમાં હોય ને અમે આમ હોય ને એ બધા આલાબાલા મારતા હતા. ઈ હલાળા જ મારતો હોય. આવી રીતે જો તમને ભરવાવી દીધા ને રાજકારણ નું કઈ, આ એને એક માં એક ને બે ઘોડી દેવાય. કહેવાય ને તારી ટિકિટ શેમાં છે કે ઈ તો બતાય. એ આ ગરિયા કરવાની ટિકિટ લેતા હોય બીજું શું હોય. હા હવે સમજ્યા તમે, રાજકારણ નું તો બાનું કાઢે આવા બધા. હું હા એટલે હું પોલીસ ખાતામાં ને એમાં બધે આની છાપ ઢાક બિહાડવા માટે એવું કરતા હોય પણ હા પેલા હા એવું કર્યા કરે. કાંઈ વાંધો નહીં વિક્રમભાઈ, આ તો મેં કીધું એટલે શું ભાઈ મને જગાભાઈ કીધું એટલે મેં બધાને ફોન કર્યા છે, એને નંબર આપ્યા હતા ને બધાને, ઈ બધા ટેલી કર્યું. એટલે ઈ ઓલા બેન રહ્યા ને ઈ તો અત્યારે પૈસા આપવા માટે કે છે કે તમે આવો એટલે હું પૈસા આપી દઉં 4 લાખ હા રૂપિયા. ઈ તો બરોબર. ઈ તો ભાઈ એવી રીતે કોઈ છેતરપિંડી કરીને જાય ને કોઈ બીજા આને સાથ દેવાના સરપંચ ભોળા માણસ છે. શું છે તો એમાં હું સરપંચ ને શું થયું અત્યારે આ બધું ઓમ થયું, ઓલો મારું કામ કરી દે, ઓલો મારું કામ કરી દે, એટલે એને બધા પછી જેટલા હતા ને ઈ બધે પૈસા લીધા. પણ આખી જમીન એને બિચારા લખી દીધી છોકરાના મોઢામાંથી. તમે વિચાર કરો, હા હવે એને ન્યાય આપવો કે ન આપવો. સાચી વાત સાચી વાત. હા એમ. તો અમારે તો આ સોશિયલ મીડિયા નું કામ હતું એટલે અમારે તો ઓલા વિડિયા ઓડિયા આવતા હોય. હા મનસુખભાઈ રાઠોડ મારી યુટ્યુબ ચેનલ છે, હા હા એમાં મારા સમાધાનના ને એવા બધા કામ, અમે તો હું આ દીકરી દીકરાના સમાધાનના આવા બધા વિવાદ હોય એમાં ના ના સમાધાનના કામ કરાતા હોય. પણ હવે આ મુદ્દો આવ્યો એટલે મેં કીધું આ સમાધાનનું ક્યાં છે, આ તો તમારું સિટિંગનું છે. હા સિટિંગનું પણ તો એને બિચારાને એમ થાય ને કે અહીંયા વાત કરી તો આપણું કાંઈક આમાં ઉધાર થતો હોય. અમારે શું હોય કે માનવ સેવાનું કામ કરતા હોય, અમે તો આ એની વાત કીધું કોઈ ગરીબ માણસ હોય ને આવું બધું હોય તો આવું ખોટું થયું હોય તો જાહેર કરવાનું, જે આવા માણસો જતી રહે. જતી જાય. બસ બીજું ભલે ભલે કામ વાંધો નહીં સાહેબ. હા ભલે મનસુખભાઈ. બોલો ભાઈ. જ્યોતિબેન હા બોલો ભાઈ. મજામાં? મજા મજા. હા આપણે ક્યાં રહ્યો છો જ્યોતિબેન? તમે કોણ બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું. ક્યાંથી? રામોદથી. હે? રામોદથી. હા બોલો બોલો. હા હવે જ્યોતિબેન આપણે ક્યાં અમદાવાદ રહ્યો ને? હા હા હવે જ્યોતિબેન એવું હતું કે તમે આપણે ઓલા ભાઈ શું આપણે જગાભાઈ વિસાભાઈ ચાપડિયા, હવે એના કઈક તમે 4 લાખ રૂપિયા કઈક લીધા ના ના, હતા. એ તો કઈ એના કામ થી એટલે યશભાઈ છે ને એમને વાત કરાવી દઈશું કાલે, બરોબર? એમ નહીં એટલે એમાં શું છે કે તમારા રેકોર્ડિંગ ને તમારા પુરાવા હા ને હા, એવું હું બધું વાત આપ્યું. કરાવી દઈશ એમને કાલે. એ વાત હું નથી કેતો હું. અરે હું એમની જોડે વાત કરાવી દઈશ ભાઈ કાલે. ભાઈ એમ નહીં, તમારે હું એને તમને આપ્યા છે ને હું વાત કરાવી દઈશ ભાઈ, એમ કહું છું. તમારા રેકોર્ડિંગ છે એમ કહું છું. તમારી યારે વાત કરું તો કે ઓલા ભાઈ ની વાતો કરો, હું એમ કહું છું અરે કે હું તમને વાત કરાવી દઈશ કાલે, એમની જોડે જે હશે અમે સમજી લઈશું, બરોબર? હું એમ જગાભાઈ જોડે વાત કરી લઈશ. એટલે મારું એમ કહેવાનું છે કે તમે પહેલા હું એમ કહું કે એના રેકોર્ડિંગ તમારા વિડિયા ને એવું બધું મોકલ્યું છે અહીંયા હા અમારી ભલે પાસે હોય, આપ્યું છે. એને ભલે હોય, પણ અમે વાત કરી લઈશું, અમારા સમાજના છે, અમે વાત કરી લઈશું એમ. તોય તમે હું કહું છું ઈ વાત તમે નથી કહેતા ને બીજી વાતો મને કરો. અરે પણ હું એમની જોડે વાત કરી લઈશ એમ કે તમે તો ભાઈ કોની માં શું યારે વાત વાત કરી કરવાની? લેશો? જગાભાઈ જોડે એમ હા વાત કરી પણ હું લઈશ. એમ કહું છું કે એને મને જે પૂછ્યું છે એટલે હું તમને એના માટે તમને કહું છું હા કે એટલે પણ હું તમને વાત એમની કરું જોડે છું. વાત કરી લઈશ, હમણાં હું એને વાત કરાવી દઉં અડધી કલાકમાં એમની જોડે. એટલે તમે જે તમારા ઓલા વિડિયા જે પુરાવા છે આ જે ભાઈ જોડે ઈ છે ને, સાંભળો, જે ભાઈ જોડે છે ને જેને વાત કરી છે એમની જોડે હમણાં કહીને ફોન કરાવી દઈશ, બરોબર? આપણે એટલે હું તમને શું પૂછું છું કે તમે 4 લાખ રૂપિયા જે લીધા અરે તી મેં છે નહીં લીધા ભાઈ કશું. હું એને વાત જેને લીધા છે ને જેને કઈ વાત તમારા કરી ને એમની રેકોર્ડિંગ જોડે વાત કરાવી દઉં. હા તમારા રેકોર્ડિંગ પણ છે. હા ભલે હોય, તમ તારી ટેન્શન ના લો, હું વાત કરાવી દઉં ને ભાઈ. એમ નથી કેતો હું કે અરે તમે પણ હું વાત કરાવી દઉં, કોઈ વાતમાં સમજો જ ભાઈ. કોની યારે વાત કરાવશો? હું જગાભાઈ જોડે વાત કરાવી દઈશ એમને. જગાભાઈ નો તો ફોન તમે હું લઈ લો લાઈનમાં. ના ના, પણ અમે અમારી રીતે વાત કરો, તમે થોડા વચમાં હતા ભાઈ. તો ખોટી તમે વાત કરો. હું એટલે વચમાં નહોતા એટલે તમારું આ હા બધું હા, આવ્યું એટલે જ છે અમે એટલે વાત મેં કરી તમને લઈશું. કીધું હા કે તમે 4 હેલો જગાભાઈ બોલું છું લોધીડાથી. બોલો ને સરપંચ સાહેબ.
શું પછી ક્યાં પકડ્યો ઓલા ભાઈ નું? ઉભા રહો, તમને વોટ્સએપ કોલ કરું. પણ સાંભળો, તમે વોટ્સએપ પર જો, હવે પૈસા જોતો જ્યાં હોય તમે વાત કરતા હતા, હવે વાત હું કામ નથી કરતા? હજી જોતો હજી અમે ગરીબ માણસ, હવે તમે આવું લોહી નો પીવા, નો દેવા હોય તો કાંઈ નહીં, દેવા હોય તો ભલે વોટ્સએપ કરો કોલો કરો, તમે નો દેવા જેમ કહેજો પ્રેમથી મારા એટલા વાપરવા છે એટલે મારે દઈ દેવા. પૈસાની ક્યાં વાત આવી તમે સાંભળો, અમે દીધા ક્યાં સુધી, તમે પૈસા નથી દીધા. હાલો, આમાં વાત કરો આમ કેમ નથી કરતા? બોલો હવે. હું એવું કહું છું, તમે એકવાર રૂબરૂ આવી જાઓ. રૂબરૂ હું આવ્યો, તમે મળ્યા નથી, હું તાર ધક્કા મેં રૂબરૂ મને મેં ફોન કોઈ નથી પણ કર્યો. જી હોય. મને કોઈ ફોન નથી ના ના કર્યો. કોઈ નહીં, તમારું જી હોય તો મેં રેકોર્ડિંગ કર્યું હતું. હે? કાલ ટાઈમ છે તમારી જોડે? હું તો આ રાજકોટ આવ્યો, હું આવી જાઉં તો ફ્રી જ છું. કાલ ટાઈમ હોય તો આવી જાઓ, આપણે બેસીને સોલ્યુશન કરી દઈએ. નહીં કાંઈ સોલ્યુશન નથી કરવું, અહીંયા બરો બાપ લ્યો, અહીંયા આવી જાઓ તમે રાજકોટ, મારે અમદાવાદ નથી. તમારે સોલ્યુશન કરવું તો અહીંયા અમદાવાદ આવી જાઓ, તો હું રાજકોટ આવી જાઓ. બરાબર? પોલીસ ફરિયાદ નથી કરતો, બાકી પોલીસ ફરિયાદ કરવાની થાય છે મારે. અરે પોલીસ ફરવાની કોઈ વાત જ નથી. અમે ક્યાં કઈ કરી નહીં નથી. તમે જવાબ લેવા દેતા હો. સુરત છે, ઓલા અમદાવાદ છો, દિલ્હી છો, મુંબઈ છો, પૈસા નથી લેવા મારા નથી જોડે દેવા. ક્યાં તમારી વાત જ થઈ છે? નહીં પૈસા મેં રેકોર્ડિંગ નાખ્યું, મને કાં પૈસા આપો ને કાં તમે વાત નતા કરતા મારી. નહીં વોટ્સએપ માં વાત કરવાની, તમે સમજતા હો? મારા જોડે થોડી પૈસા છે તો પૈસા આપો. તમે બધા હતા એમાં, તમે બધા હતા, હજી ભઠ્ઠી બગડી જવાની સમજી લો. હું કાલ કમિશનર માં જવાનું, અમારા ઓલા સાહેબ આવ્યા ને નવા સાહેબ, એની આગળ લઈને જવાનું. મને આ મનસુખભાઈએ મને કીધું કે તમે ત્યાં જાવ છો કે ભાઈ તમારું ઉધાર ત્યાં થાય. તમે મને જવાબ દો. 4 લાખ રૂપિયા મારો દીધો, 4 લાખ રૂપિયા તમે નથી પૈસા. સાંભળી વાત પહેલા, તમે અહીંયા આવો, તમે અહીંયા રૂબરૂ આવો. નહીં રૂબરૂ તમે અહીંયા આવો, તમારે આવવું પડશે. તો ફરિયાદ નો થવા દેવી હોય તો, નકર ફરિયાદ થાય કાલ. હું એમને વાત કરી લઉં તો લાંચીને કહી દઉં. હા તમને યશ ફોન કરે છે. હું આ બધાને કંકોત્રી આપવા નીકળી છું. એટલે આપણે છોકરો શહીદ થઈ ગયો છે ને, આપણે કોણ? ચોરવાડમાં આપણે જવાન શહીદ થઈ ગયો છે. હવે એને સરકાર એને મુઆવજો નહીં આપતી કોઈ પૈસા, નકર આર્મી વાળાને તો આપે ને, એટલે કોઈ આપતું નથી કશું. એટલે આપણો સમાજ એને ભેગો થઈ અને અત્યારે કુંવરજીભાઈ આપણા જેટલા સાંસદ મિનિસ્ટર છે ને એ બધાને કંકોત્રી આપવા બધા સાથે જ નીકળે. તમે ફોન કરો, પણ મેં કીધું એને સામે શું વાત કરો. હમણાં યશ તમને છે ને ફોન કરે કલાકમાં, બરોબર? એમ તો તમારું નથી કરવાનું, તમારું નથી કરવાનું, મારું કરવાનું. પણ આમ કેવી રીતે હમણાં તમને યશ ડિટેલ વાર વાત કરશે. એ બોમ્બે છે હમણાં, એ તમને શાંતિથી ફોન કરશે. હું તમને રાતે કરીશ 8:30 પછી. હે ને? હેલો હાલો, એ જગાભાઈ બોલું બેન. બોલો. શું ક્યાં પકડ્યું? હું થોડીક કંકોત્રી આપવા છું, તમને શાંતિથી કોલ કરું. કેમ નહીં પણ વાત તો કરો. મારે મહિનો ઉપર થઈ ગયો એટલે વાત તો ચાલુ જ છે કામ, તમે કઈક જવાબ ના પણ શું કરીએ અમે? જવાબ તો સાંભળો, પૈસા આપીને તો મહિનો દીધો થયો. ઓલા ભાઈ કાગડિયા ના નાખી દીધા, ક્યાં અટકે છે મારે કયો, એટલે એ પ્રમાણે અમે સાહેબે કાલે જ કીધું કે તમે આ લોકોને શું છે તો હું આગળ કામ કરું. કાલ સામેથી સાહેબ નો ફોન આવ્યો. પણ એમ નહીં, શું કરવાનું કયો હવે? હું વાત કરી લો તમને. અત્યારે ઓલા બધા જુનાગઢ છેલ્લા શહીદ પરિવાર છે ને, બધા કંકોત્રી આપવા આવ્યા છે. હમણાં ફ્રી છે ને તમને 4 વાગે કોલ કરું. આજે ફોન કરજો એટલે મને જે ખબર પડે. હા, વિધિ ચાલે છે કૂતરાની, કરું તમને ફોન. આવવાના યાર? ના, વિધિ ચાલુ છે, કૂતરું જમાડે ને. ઓકે, હું તમને કરું. હા ભાઈ, આવવાના આ બધું? હું તમને ફોન કરું. હજી તો એ બધું ક્રિયા કાર્યક્રમ કઈ તો હવે જમાડવાને જે બધું બાકી છે, કરું તમને ફોન પછી. હા બરાબર. હાલો જગાભાઈ, હાલો, ક્યાં જગાભાઈ બોલું? હા બોલો. કીધું ઓલા પૈસા આવી ગયા ખાતા નાખી તો? હું તમને આપું ને ખાતા નંબર, એમાં નાખજો. હા તો આપો. હા ચાલુ રાખો. તમારે મેસેજ કરી દીધો મેં. હા એમાં નાખવાના ને? હા એમાં નાખ દે. હા બેન. હેલો, હા તમે નખાવ્યા? ના હવે ઘરે જઈને હું તો અહીં રાજકોટ છું ને, ઘરે પગે છોકરાને કઈ મને નહીં ફાવે. એવું છે, ઠીક. ઓલામાં કરશે એમ ને? હા વાંધો નહીં, ચલો. હા બેન. આવી ગયા? તમે નાખો ને થોડીક તમને હમણાં આવી જાય ને એટલે તમને ફોન કરો. તમે નાખ્યાનું સ્ક્રીનશોટ નાખ દો ને. હા નાખ દો. ઓલા મારે તો ઓલો ભૈયા હતા, શું કહેવાય, બેંકમાં સીધા કોટકમાં. કોટકમાં નાખ. હા પણ વાંધો નહીં, તો ત્યાંથી આપે તમને સ્લીપ આપે. આપે હાલ નાખ દઉં. હા હા, ખાલી રાઠોડ કુંજલ નીકળું છે. હા ઈ જ ને ના થાય નથી. હા તે વાંધો કરી નાખો. વાંધો નહીં, ના કુંજલ રાઠોડ જ આવશે. ઈ જ આવશે ને? હા બેન આવી ગયા. હા સારું. બોલો. ઓલા ભાઈ ની કાલ આવે છે ફ્રી હોય, તમે હતો આવી જાવ કીધું યાર. કાલ કોણ આવે? કુંજલ ની? હા કાલ ના આવે. કાલ તો જે અહીંથી રાતની તો સવારે તો અહીંયા પૂછશે. યાર ઓલા ભાઈ ને એમ કીધું, સૌજી ભાઈ ને કે અમે કાલ દિલ્હી થી કાલે અહીંયા આવે છે.
આ રાજકોટ આવે છે એમ કીધું એમ. એવું કીધું? હા અત્યારે તો રાજકોટ ખબર આવી નહીં છે. હો. તો ખબર નહીં. હા અત્યારે રાજકોટ આવે છે એમ કીધું એટલે મેં કીધું તમે હોત નારવાર આવી ગયો એમ. હું કદાચ સીધા પૂછી અહીંયા લઉં ઉતરવાના એને. છે. ખબર નહીં હવે જીવા પર ઉતરે કદાચ ઓલી જીરાસર કે જીવા પર હું હીરા કહે છે? હીરા સર હા. હા ન્યા કદાચ ખબર નહીં, હું પૂછી જોઉં છું એમ. હા હા તો પૂછી લેજો પછી કયો છે. 8-10 જણા છે ને બધા, એટલે ખબર નહીં મને તો. મને તો એવું કીધું કે અમે આજે આવવાના છે, એટલે મને તો એમ કે અહીંયા આવવાના. અહીંયા કીધું મોલા સૌજીભાઈ ને એમ કીધું કે અમે ત્યાં કાલ ત્યાં આવી સીધા રાજકોટ એમ. હું પૂછી લઉં છું. હમણાં સૌજીભાઈ નો ફોન હતો પૂછી લો હું પૂછી લઉં તો. બસ કયો જી. હું મીટિંગમાં ગઈ તો જે અભિયા લાઈટ ને તો જે ખાવા બનાવું ભૂખ લાગી. છે કરું ફોન, હાલો પૂછીને તમને 2 મિનિટમાં. હા બેન હજી તો કાલે અહીંયા આવે છે અમદાવાદ. એવું ઓલા ભાઈ ને એવું કીધું કે અમે કાલ ના, ત્યાં ના, આવી. એ એની સમજવા ફેર થઈ. હા એને એમ કીધું કાલ તો જે અમે આવીએ છીએ એમને, એટલે એ મને કઈ રાજકોટ આવે છે. છે તો હવે કાઈ બધાને અઠવાડિયે થેલા ને બેલા ને કપડા ને બપડા ને બધું લઈને ક્યાંથી આવે છે? ના ના છે અને ટ્રેનમાં આવે છે, પ્લેનમાં નહીં આવતા એ. છે કેવું છે ને? પ્લેન માંથી તો બીવે છે હમણાં, આ બધું બનાવ બની ગયા ને એટલે. હા હા એટલે ટ્રેનમાં અત્યારની ટ્રેન છે હમણાં સવાર 6 વાગે આવી જાય. એટલે કાલ નક્કી કરીને સોમ મંગળ માં ગોઠવાનું થશે ત્યાં. ભલે કા સોમવાર ને કા મંગળવાર, કદાચ સાહેબ સોમવાર બોલાવી લે તો સોમવાર ને કદાચ મંગળવાર તો ફાઇનલ છે. ભલે એમ કેવાય ને એની સમજવા ફેર થઈ. છે એટલે આમાં તો મેં કે આ બધા થેલા 10 દિન લઈને હજી તો આપણે આઈનું મીટિંગ ગોઠવી લઈ પછી એને બોલાવે ને એમ. હા બરોબર ના મેં પેલા પૂછ્યું હતું કે મળી લીધું એમ કીધું કે હું દિલ્હી જાઉં છું મળી લીધું. એમ ઈ લોકોએ મળી લીધું હોય, પણ આજે ત્યાં સાહેબ રાજકોટ વાળાને આપણે મળવું એની તો વાતચીત કરવી પડે ને. હા બરોબર હા એટલે બધાને કન્ફર્મ થાય પછી નીકળે, ખોટા ધક્કા ખાઈને કોઈ મતલબ નહીં. હા ના એનો કઈ અરસ નહીં ને. એક દી મોડું થાય એમાં આપણે કઈ ઓલા ના થઈ જાય આગળ પાછળ, પછી હેરાન થાય એનું જેવું નહીં કરવાને. હા બરોબર નજીક તો નથી પાછું કે આપણે ફટાફટ જઈને આવતા રહીએ એમ. આવે એટલે આખો દીપમાં બગડે એમ. આખો દી નહીં 2 દી બગડે, પછી રોકાવું પડે ના થાય 2 દી. આખું પછી કદાચ સાહેબ મીટિંગ માં હોય ને કઈક અર્જન્ટ એવું પોલીસ ખાતું છે આવી ગયું તો વહી જાય. હા એ તો તાત્કાલિક એવું આવ્યું એમરજન્સી વહી જાય હોત. હા તો આપણે થોડું ના પડે કે તમે ના જાય તમે આવ્યા તો. એટલે કદાચ 1 દી લાગે તો રોકાવું પડે. કામ આવજો અહીંયા આપણે સગવડતા પૂરી છે બીજું શું. ના ના એ તો જોઉં છું, સેટિંગ કરું. અમે આવશું, હું આવી છે વિશે તો ભાઈ ને લેતા આવશે તો હા સારું હાલો બરોબર. એટલે તમે કાલનું ના પાડજો ને કે કાલનું તમે ઓલું ના કરો, કાલ તો જીત અહીંયા આવે છે અમદાવાદ. ભલે ભલે વાંધો. એ શું નામ છે બેન ઓલા ભાઈ નું નામ બે ખાતા નામ ના કુંજનભાઈ કુંજનભાઈ આખું નામ કુંજનભાઈ નાથાભાઈ રાઠોડ. કુંજનભાઈ નાથાભાઈ રાઠોડ. સારું આવવાનું. હલો આવવાના રાજકોટ આવવાના આપણે સૌજીભાઈ કહેતા છે બેન આવવાના રાજકોટ. રાતે ત્યાંથી જ નીકળી હતી. નથી નીકળ્યા? રાજકોટ થી નીકળી હતી રાતે. રાતે નીકળી ગયા? રાતે અત્યારે મોરબી છીએ, કાલે રાજકોટ આવું છું. કાલે આવો ફોન કરો હાલો વાંધો નહીં. તો રાજકોટ હું આવીશ કહું કેટલા વાગે કહું? પોપટપરા જેલ કે આવી. પોપટપરા તમે કેટલા વાગે આવવાના? 10 વાગ્યા બસ મળવા દે ને? ના ના 3-4 વાગે. 4 વાગ્યા આસપાસ. 3 વાગે આવીશ. 3 વાગે આવો ને તો ફોન કરો ને હાલો હું આવીશ. આવી જ જઈશું 3 વાગે ફાઇનલી. 3 વાગે કઈ જગ્યાએ મળીશું? તમે કઈ મોરબી રોડ આવો ત્યાંથી સીધા જઈએ એક ગાડીમાં. એક ગાડી મારી ગાડી લઈ મારી જોડે નથી ગાડી આવી તમારી? હા હું ગાડી લઈને જઈશ. હા તે સારું હાલો ત્યાંથી નીકળ મોરબી નીકળો ફોન કરો મને કાલે. મોરબી થી નીકળે તો પછી રસ્તા આવે તમારું ગામ? ના ના અમારું ગામ ભાવનગર હાઈવે ઉપર આવે. ભાવનગર થી જ આવી રાતે. પણ મારું ભાવનગર હાઈવે સરદાર આવ્યું ને હા એ સરદાર ની બાજુ મારું ગામ આવે. અમે રાજકોટ થી વેલા હતા. હા બરોબર. પછી ત્યાંથી લીધો, ચોટીલા લીધું, ચોટીલા પછી આવ્યા. તો તમે સીધા માટકોટ થી વયા ગયા ને? હા રાજકોટ થી સીધા વહી ગયા અંદર નહોતા આવ્યા. જસદણ થઈ. હા જસદણ થઈને ચોટીલા. સરદાર નો આવ્યો હોય તો સરદાર નો આવ્યો હોય. સરદાર નો તો એમ તો કોઈ રાજકોટ આવ્યું. કાલે હું તમને ફોન કરી, કાલે અમે આઈટી જઉં છું જુનાગઢ હમણાં, અને જુનાગઢ થી પછી આવું એટલે કાલ તમે 3 વાગે તમને મળીશ. લો કાલે. ઓકે વાંધો નહીં. હલો હા વાંધો નહીં. હા હલો હા હા હલો એ જગાભાઈ લોધીડા સરપંચ. હલો જગાભાઈ લોધીડા સરપંચ. સેવ છે નંબર, બોલો ને. હા હા કીધું કાલે આવો છો ને? ના હજી ટાઈમ નથી આપ્યું સાહેબે. હું હમણાં સાંજે મને ઘરે બોલાવ્યો છે. હું દિલ્હી હતો ને એટલે મને હમણાં સાંજે ઘરે બોલાવ્યો. ઘરે જઈશ, એમને એક્સપ્લેન કરવાનું છે ફરીથી એકવાર, કેમ કે એમને મેટર જયારે વાત થઈ હતી ને આપણી એટલે એમને કીધું મને યાદ નથી, પણ મેં વાત કરી એટલે ત્યાં મેં કહી દીધું છે. તમારા સામે ફરીથી ફોન કરી દઈશ, પછી તમે જઈ આવજો, કેમ કે એમને તો રોજ કેટલા લોકો મળવા આવતા હોય. બરોબર છે. હવે જો મારી વાત સાંભળો,
અત્યારે એના છોકરાના લગ્ન છે. મને કીધું એક મિનિટ તમે મારી વાત સાંભળો. અત્યારે જે દબાય ને અત્યારે જે આપણું કામ એમરજન્સી થાય ને એવું 5 દી પછી નહીં થાય પાછું. અત્યારે આપણે લગન ક્યારે લગ્ન હમણાં જ છે એટલે આપણે 22 તારીખ પહેલા 22 તારીખ 28 તારીખ સુધીમાં છે લગ્ન એના, બરોબર? આજે કઈ તારીખ છે? એક સેકન્ડ, આજે કઈ તારીખ છે? આજે જોઈ લો કઈ તારીખ છે. કઈ ખબર નથી આજ તો 15 હશે. 15 છે. 16 તારીખ છે. 16 છે ને? હા એટલે એવું છે. એટલે એની પેલા આપણે નાક દબી દઈએ ને નો આવ્યું હોય પેલા, એટલે આપણને વધારે ફાયદો થાય એવું છે. સારું ચલો. એટલે તમે મને હાથ સુધી ગોઠવીને કયો એટલે આપણે કઈ રીતે ગોઠવું ને એ રીતે કરી પેલા નકરામાં ત્યાં બેસી જવાની ગણતરી છે. અમે કલેક્ટર કચેરી નકરામાં બેસવાના થઈ, બરોબર છે? ના એવું કોઈ જરૂર નહીં. આપણી તો વાત થઈ ગઈ છે, પછી કોઈ મતલબ નહીં. તમે મારું કહેવાનું છે ને પછી તમે આજકાલ જો આપણે 15 દિવસ નીકળી ગયા, બરોબર છે? ના પણ અમે હતા નહીં. 6-7 દિવસ તો દિલ્હી હતા. 7 દિવસ હતા નહીં એટલે મને એ વાંધો નથી. પણ હવે આ જવા નથી દેવું. આ વેરા ગઈ ને પછી આ વેરા અમને નહીં મળે, સમજાઈ ગયું? કઈ વાંધો. ચલો મને હાથ સુધી જે થાય ને ફાઇનલ કયો, બરોબર ને? કઈ વાત તમે ટેન્શન ના લો. અને એ તો તમે જે કહો છો ને વસ્તુ કે આ છે તે છે, સમજો એનો એ બરાબર. તમારું પોઈન્ટ બરાબર છે. એવું નહીં કે તમે ખોટા છો, પણ એવું નથી કે એને તું જે વસ્તુ જે ખોટું કર્યું છે તો એને લગન પછી થશે તો એવું નહીં કે નહીં આપે. સાંભળો અત્યારે પુરાતો હોય, અત્યારે એની કેસ થતો હોય એટલે એને આબરૂ જાય તો ફટાફટ થઈ જાય. એ વાત તમારી હમણાં ચલો સાહેબ ને આ વસ્તુ બી ધ્યાનમાં દોરું કે અત્યારે થાય ને થોડું ઈઝી થઈ જાય. એ રીતે હું એમના ધ્યાનમાં દોરજો અત્યારે. ઓકે હાલો વાંધો નહીં. હા ને? હા છે ભગવાન જગા પેલો કદી આજ આવવાના કાલ આવવાના? શુક્રવારે તમારો અવાજ કપાય છે. હા ક્યારેક સંભળાય. હેલો. હા તમારો અવાજ કપાય કહું છું એમ. અરે હું દિલ્હી છું. શુક્રવારે આવી અમદાવાદ દિલ્હી છું. તો અહીંયા રાજકોટ ક્યાંથી આવી છે? બસ તો એમ સોમવારે કે શનિવારે? ના નેક્સ્ટ વીકમાં આવી ગમે ત્યારે તમને ફોન કરીને સાહેબનો ટાઈમ લઈને સોમ મંગળ બુધ જ્યારે સાહેબ કહે છે ત્યારે તમને બોલાવી લઈ. હા ને? હા અમે અહીંથી નીકળીએ જુનાગઢ થી હવે 10 મિનિટમાં. તો હું ક્યાં પહોંચે ફોન કરું, તમે હારો પહોંચી જાઓ. તમે આમ ગોંડલ થી આવશો સરદારથી તમને રસ્તો સારો ઓલો બધો ટ્રાફિક વાળો રસ્તો એ તો આવડો પડશે. રાજકોટ છે બીજા બેન છે ને ઉતરવાના છે એટલે અમે સીધા જ આવશે. નહીં પણ ઓલો ટ્રાફિક તમને નહીં છે બહુ. ગોંડલ થી થઈ રાજકોટ સુધી ટ્રાફિક નહીં છે. 4 લાઈન બને છે ને? આવડું નહીં કોઈને મળે ને આવડું બહુ પડશે. પાછું છે ને કોર્ટે જવાનું છે. જગ્યાએ ઓલા ફાઇન જ પૂરી દીધા જયેશભાઈ ને એને ત્યાં બધા એટલે આગેવાનો બધા અહીંયા ભેગા થઈ જાય. તમને નીકળું છે મળતી જાવ એમ. હા તો તમે ગોંડલ પોગલ ફોન કરો તમારે રાજકોટ પહોંચી જાય. હેલો. હા એ ભાઈને જ મેં કીધું મને કે ગ્રીનલેન્ડ ચોકડીનું કહેતા હતી. ના હવે તમારે આપણે પોપટપરામ જવાનું ને મળવા? હા પોપટપરામ ની પેલા બધા આગેવાને જગ્યાએ ઉભા મળશું પછી આગળ જઈશું. એટલે ક્યાં ભેગા તમે ગોંડલ પોગલ મને ફોન કરો ને ત્યાંથી નીકળું. તમે ગોંડલ પોગલ મને ફોન કરો. અમે નીકળ્યા અહીંથી. ગોંડલ પોગલ મને ફોન કરો. નીકળું વાંધો નહીં. હેલો. ગોંડલ પડી ગયા? ગોંડલ નતું જેતું છું. હા. અને ઓલો પોપટપરા જેલમાં જઈને પછી આપણે મળીએ એટલે આપણે સમજી લો ને તો 5 વાગશે મિનિમમ. 5 વાગશે તો પોપટપરા તમે જોયું તમે જવાના છો? હા લગભગ જવું પડશે કારણ કે બધાના ફોન ઉપર ફોન આવે છે એટલે. તો ત્યાં આવી જાવ કે આપણે તોઠિયાવાડીમાં ભરો? આપણે સોરઠિયાવાડી અથવા ગ્રીનલેન્ડ ચોકડી. તમે નીકળો એટલે મને પોગો એટલે ફોન કરો એટલે હું આવી જાવ એમ. હા તમારે કેટલું થાય? મારે તમે ગોંડલ પોગો તમારી મોર પગી જાય છે. એવું છે? હા તો વાંધો ના. હજી ગોંડલ નથી પહોંચ્યા. ટોલ ટેક્સ આવેલો પીઠડિયાનો આવે ને. હા બરોબર. ત્યાંથી 17 કિલોમીટર રહ્યો ને. હા એટલે હું આ મળવા જાઉં ને પછી તમને ફોન કરો તો નીકળી જજો એટલે તમારે ખોટું વેઇટિંગ ના કરવું પડે. તો મળવા જ્યાં પછી આવું તું એમ? હા ખોટું તમારે વેઇટિંગ ના કરે. અડધી કલાક તો અંદર જશે અમારે એમ. પેલા ભાઈને મેં ગ્રીનલેન્ડ ચોકડીનું જ કીધું હતું. મેં ત્યાં આવી જજો તમે. ના તો અમારે પણ છે ને અમારે ત્યાં નજીક થાય. આપણે તમે ત્યાં જાવ ને એટલે હોસ્પિટલ શોપ નજીક થાય અમારે. અમારે બે તમારે સીધું નથી અમદાવાદ નીકળી જવાય એમ. આ તો પોપટપરાથી નજીક હોય તો ત્યાં તમે આવી જજો. પછી રેલવે સ્ટેશન થયું ન્યાય આવી જાય હાલે. ત્યાંથી તમારે ત્યાંથી જવાનું છે પોપટપરામાં. એવું છે? પણ પેલા મળવા જવું પડશે કેમ કે 4:30 પછી મળવાનું બંધ થઈ જાય. હા તો ભલે મળી આવો જ્યાં અમે તો પછી આવી એમ. 5 ની આસપાસ તમે ક્યાંક ઉભા રહેજો ને અમે તમને આપણે મળી લઈશું. ભલે વાંધો નહીં. હેલો. પાવડા પહોંચ્યા? બાવળા પહોંચ્યા ને અમે. આપણે ક્યાં પહોંચ્યા? સનાતલ પહોંચ્યા અમે. પાવડા રહી ને? પાવડા ઉભા રહી ને એમ? હા બાવળા ઉભા રહો. લોકેશન નાખો તમને ભાવતું હોય તો જોઈ લઈએ ક્યાં પહોંચાય. તો
બરાબર બાવળા છે, પુલ નીચે હે, બાવળા પુલ નીચે. બાવડા પુલ નીચે. હા સારું છે. હા તો આવીએ છે ત્યાં આવીએ. હલો. બાવળા સુધી આવો છો તો તમે? હા હા બાવડા. તમે ક્યાં પહોંચ્યા અત્યારે આમ? અમે ફાઈલા વેટાડી લીંબડી પહોંચવા આવ્યા છે એવું છે તો બાવડા પહોંચીને ફોન કરીએ જ્યાં રોચર આપણે એકબીજા આમાં મળીએ ને એવું તમે તમે અમે આપણે પણ પહોંચી આપણે શું કે બગોદરા વાળા તમે અહીંયા આગળ તમે આવો એટલે આગળ તમે આવી તો શું છે મારે એટલું ઓછું થઈ જાય. સારું સારું. અમે બાબુ આવે છે એમ નીકળીએ હમણાં. તમને બાવડા પહોંચવા આવીએ એટલે ફોન કરું તમને. પછી તમે ક્યાં પહોંચ્યા ને કહેજો. હા અમે બગોદરા પહોંચીએ એટલે તમને ફોન કરીશું. હા વાંધો નહીં. હેલો. પહોંચી ગયા છેલ્લે? હા એ તો અંદર ગયા હે હમણાં આવે એટલે ફોન કરાવું. ઓકે સારું. હા. હેલો. ક્યાં પહોંચ્યા? બસ આ 10 મિનિટમાં પહોંચી. આમ ગામમાં ઉભા રહે ગામ બરોબર આપણે ઉભા રહે આમ આગળ જઈએ અમે નીચે ના પુલ. તમે પુલ નીચે છો ને? હા ઉપર આવી જાય આમ આગળ બારોબાર. ના ના ત્યાં જ ઉભા રહે ને તમને ગોતી લઈશું પુલ નીચે કે આ ટ્રાફિક છે કે બારોબાર વહી જાય તો અમે ઉપરથી ના હોય એમ બગોદરા આગળ. ઉપરથી તો આગળ વહી જાઓ થોડાક. હા તો આગળ વહી જાય. હા કઈ બાજુ આ બાજુ? હેલો. બાવળા પુલ ઉતરીને બહાર નીકળતા ઓવરબ્રિજ ચડી જવાનું બહાર નીકળતા ગામમાં તમે ગાડીનો ફોટો નાખ્યો ગાડીમાં બેઠા. હા વાંધો કેવો અમે આવી છીએ. આમાં નાખ્યો ફોટો. બીજો ફોન કર્યો. હેલો. હું અહીંથી યુટર્ન લઈ તમારે એલટર્ન લઈને સીધો રસ્તો આવી ગયો કુવાડો વાળો. આમ લઈ લ્યો આ બધું લઈ લ્યો હું યુટર્ન ડાબી સાઈડ. જમણી સાઈડ લઈ લ્યો. જમણી સાઈડ જો હું છે ને યુટર્ન લઈશ તમારે સીધો એલટર્ન લઈને જવા દેવાનો સામે રસ્તો બિલ્ડિંગ દેખાય ને હા એ બધું તમારે સીધી આમ લઈ લેવાની. એટલે રાઈટ લઈએ કે લેફ્ટ લઈએ? ના ના રાઈટ જ તમારે સીધું અમે ગાડી આવે ઓલી સાઈડ જ તમારે. હાલો આગળ બસ ની પાછળ જવા દઉં? અહીંયા મારી વાહ જ રહ્યો. હાલો હું આગળ મૂકી જાવ. હાલો તો હા તો હવે તો નહીં મળે હેરાન થઈ જશે. હા સારું વાંધો ને હાલ આવે. હેલો. મારી પાછળ જ છો ને? હા તમે પાછળ જ છે. આવા દે ને. હાલો રેડી બસ ની પાછળ છે. હા તે આવા જો સીધે સીધે ક્યાંય કરવાનું નથી તમારે સીધે આપણે ચોકડી આવી જાય. વાંધો ને હાલ પાછળ છે. હેલો. તમારી પાસે ફોર વ્હીલર પૈસા લઈને દેવા આવી છે તો માગેલો ખાલો આમાં તો અમે ગાડી લઈને લીંબડી પોકવા આવ્યા. હેલો કોણ? જગાભાઈ. કોણ? અરે જગાભાઈ લોટીડા સરપંચ. જગાભાઈ લોટીના સરપંચ કોણ? એવું યાદ ને ઓલા આપણે જ્યોતિબેન ને ઓલો ઓફિસ. બોલો તમારા નંબર થી ઓલું સેવ છે એમાંથી કરો ને આ ખબર જ નહીં પડશે. પણ મારે આવડા ચાલુ આવડા જ છે મારે રેગ્યુલર ઓલા તો વોટ્સએપ મારા હે. કરી લઉં ચલો હા છે. બોલો શું હતું? અમે અહીંયા લીંબડી પહોંચ્યા તો તમારી પાસે ફોર વ્હીલર ના કરો ખમા આવો તો ભાઈ થઈ જાય ભેગા કે ત્યાં ઓફિસે જ આવી બેન ની. ત્યાં મને હજી ત્યાં પહોંચતા ઓફિસે અડધો કલાક થશે એટલા માટે. પછી આગળ આવો તો હજી ટાઈમ લાગશે. મારું શું તમે આમ આવતા હોય આમ સીધા તો હા બોલો તો અહીં ઓફિસે આવી તમે આમ હમા આવો છો ઘેરું તો અમારે મોડું ન થાય એમ. ના ઓફિસે આવી જાવ ને. સારું હાલો વાંધો નહીં. મોડું થશે ટેન્શન ના લો તો પહોંચી જશો આરામથી તમે. ભલે વાંધો. મેં ઉપર જાવ ખુરશી આપે છે. ઉપર બેહો ખુરશી આપે બાજુવાળા. હા તો સારું અમે ઓલો સાઈડમાં નાસ્તો કરો ભાઈ. હા તો નાસ્તો કરીને ઉપર ને જાવ ને એટલે મને ફોન કરજો. છોકરો છે બાજુમાં એ ખુરશી આપે તો હું આવી જાઉં છું. બોલો આ નંબર નહીં તમારું મારામાં સેવ કરી લઉં. હા સેવ કરી લેતા. બોલો ઓલું કહું છું તો શું કરશું બે નો મેળ આવ્યો છે કે ચેક દઈ જાય 10 અમે તમને વધારે દેવું નહીં તારે એમ. અત્યારે કેટલું થાય છે? અત્યારે બે નો મેળ આવ્યો છે ટોટલ? તો હા ટોટલ હા 15 નો તમે બે સાહેબને વાત કરી રીતે કરો વિચાર કરો તો અમે તમને ચેક દઈ જાય ત્યાંથી તમે 10 અમે વધારે દેવું તમે ત્યાંથી ક્યાંથી લઈને કરો કે એવું કઈ કરો તો એ હા એવું નહીં પકડે કેમ કે તમને ખબર છે મેં તમને એટલો વાત કરી તો ભાઈ બે લઈને બી શું મતલબ સમજો એ કોઈ આટલા હાયર ઓથોરિટી નું થોડું 50,000 આપવા જાવ. તમે એટલીસ્ટ 5 બી કરાવો ને સાંભળો મારી વાત તો કહી શકો ભાઈ તકલીફમાં છે આ છે તે છે સાહેબ તમે બધાને મેનેજ કરો હું તમને આપું છું નીચે પછી થયા પછી આપીશું. પણ એમ નહીં હું કહું છું તમે અમે તમને 10 વધારે દેવા દે છે એનો કોઈ વાંધો જ નહીં એનાથી અમને કોઈ લેવા દેવા નહીં સમજો એક તમે ને હું સમજે ના પડશે આપણે નહીં જોઈતા 10 વધારે કે અમને કે એમના પાસે રાખે એવું કહી દે. એમાં શું છે સાહેબ અહીંયા થવું જોઈએ ને મેળ નથી થતો શું કરું ચલો લ્યો. હું સમજુ છું તમારી હું વાત સમજુ છું. અમારી મજબૂરી છે તમે 10 અમે અમારી બધી ઉઘાડી થઈ ગઈ ને તો તમે નતા કહેતા કે મારું તો થઈ ગયું છે સેટઅપ. આપણે ઈ થયું છે લ્યો એવું છે. તમારું તો થઈ ગયું હતું ને પણ. હા તમારું તો થઈ ગયું છે એટલે મારે બે જ થયા તમારી કીધી એમ. બે જ થયા છે એમ તમે તો કીધું મારું તો થઈ ગયું છે.
મેં નથી કીધું મારું મેં કર્યું એટલે મેં કીધું 5 નું થાય આમાં શું છે, હવે હું સાહેબને ઊભી કહીશ ને કે નથી કરવું, આટલું બધું પૂછ્યા હોય તો સારું, મારું તો સંબંધ બગડી જશે કે તું આટલું પ્રેશર કરે છે, આટલું બધું કરે છે, ને હવે તું કહે છે કે નથી કરવું, લઈને શું કામ આવે છે એમ થશે. મેં કેમ કે ઉપર બી વાત કરી, આઈજી સાહેબને વાત કરી, મેં બધી જગ્યાએ ઓલરેડી કાલે બી વાત કરી ફરીથી. પણ એમાં તમે કીધું થઈ જશે. આ પ્રોબ્લેમ છે લ્યો, અમે એવું છે ત્યાં ગાડી કહેતા ત્યાં ક્યાંય તું કોઈ જડે એમાં ત્યાં ગાડી મૂકી જાય લ્યો, ત્યાં સુધી છે અમારે લ્યો. 5 સુધીનું સેટઅપ થાય એવું છે તમારથી તો હું મારી રીતે કઈ રસ્તો કાઢું, મારો ઉપરનું કઈ હું નાખી દઉં, 5 જેવું થશે તમારથી? હમણાં અડધી કલાકમાં ફોન કરી હાલો. તમે એટલું બી કરાવો તો ઉપરનું. આમાં શું છે, હવે હું ના પાડવા દઈશ ને તો બહુ મારું સંબંધ બગડી જશે. આવો એ લોકોને આટલા બધા તમે નહીં માનો 10 તો ફોન કર્યા હશે અને 2-3 વાર તો મળવા ગયો હોય એકના એક કામ માટે. અને હવે હું એવું કહું કે ભાઈ રહેવા દો ના, ચલો આગુ પાછું કહી શકું કે સાહેબ આટલા નહીં થઈ રહ્યા એમનાથી, એમ નહીં સમજો. હું કહું છું એક થોડું ગાડાવડું કરો, બસ 5 દી પછી 5 પાછા દઈ જાય, હાથ થઈ જાય 5-7 દી પછી પાછા દઈ જાય. એકાદીનું કાંઈક થોડુંક અમારે સટકે ને એટલે અમારે કોઈક લઈએ ગઈએ એમ. એટલે બસ આયા ખાલી હા બ્રો, અહીંયા ખાલી તમે અમારી એક FIR ફાટે ને એટલે જ્યાં પાછા હું બીજા તમને 5 દઈ હાલો, એ મારી જવાબદારી લ્યો. અરે ના પાટે ને, પણ તમે સમજ્યા ને, મારે અહીંયા પૈસા આપવા હોય. હું તમને શું કહું, તમે 5 આપો, બીજું બધું હું તો પ્રોસેસ કરાવી દઉં. તમે 5 નું સેટિંગ કરો, તમે બેસી રીતે ચલો સાહેબ થાય એમ હોય તો હાલો હમણાં બસ કરું બસ ફોન હાલો. તો હું તમને રસ્તો કરી આપું. જો રસ્તો કરવો હોય તો, પછી ના રસ્તો કરવો હોય તો કઈ વાંધો નથી. રસ્તો કરો પણ મારા છેડા અંબાદ હોય ને સાહેબ, મારે રસ્તો જ કરવો. ના હું તમારા માટે આટલું બધું કહું છું, સમજો. હું છેક તમને ત્યાંથી મારી ઓથોરિટીથી તો મેં વાત બી નહીં કરી, પણ મને ખબર છે મારે શું કરવું, કઈ રીતે મનાવું. પણ આટલું તમે એટલીસ્ટ મહેનત કરો તો હું મનાવું. ચલો મારી રીતે સારું હાલો. હા ને. હા હલો. થઈ ગયું બેન રેડી ન્યા? હા એ વાત કરી લગભગ મેં કીધું ફોન કરવાનો, ભાઈ ને કર્યો તો ફોન લગભગ. ઠીક, મને નથી વાત કરી એટલે મેં કીધું કાલ નક્કી કરવા આવી અમે. હા તો એ છે ને, હમણાં તમને ફોન આવ્યો ને એમને વાત કરો ને, તમને કહું તમને ફોન કરે. ના ભાઈ તમે પૂછી લ્યો ને તો મારે શું તો કાંઈ ભાઈ ની આવે બસ મને તમે વાત હા તો કરો. પટેલ સાહેબ, પટેલભાઈ ની વાત કરી એમની જોડે, પેલા તમે વાત કરો ને પછી નક્કી કરો તો હું તમને ફોન કરાવડો ઓલા ભાઈ જોડે. હા હા સાહેબ. હલો બોલો બોલો. નમસ્તે. નમસ્તે. બસ હવે આજે ગાંધીનગર જવાનો છું. કાલે સાહેબ જોડે વાત બી થઈ હતી, આઈજી સાહેબ જોડે બી વાત થઈ. મેં તમને તો કીધું તો બધું પૂછી લઉં શું છે, કઈ રીતનું તમારું આયોજન, ક્યાં અટક્યું, શું છે. પૈસા ઓલા ભાઈ કીધું નથી થતા. આજે મેં ગાડી મને બીજા દીધી જાઉં, ગાડી લઈને જેવું છે. ગાડી ક્યાંક મૂકીને પૈસા લેવાના છે. કાલનો રખડું છું હું, મારે કીધે થઈ ગયા છે. એને કીધે કેટલાક અંદાજે કેટલાક દેવા પડશે, અત્યારે કેટલાક કોઈ ચાલી જાય. એમાં કેવું છે, સાંભળો તમે થોડું ઘણું આગુ પાછું બી કરશો. એક વાત કહું અત્યારે તો હું સાહેબને કહીશ અત્યારે આ છે, બીજું કઈ હશે તો વચ્ચે હું કરાવીશ, પણ એ તો પછી ખેંચી લઈશું, સમજો તમે. પછી એક વાર તમારું કામ થઈ જાય તો તમારે તો પૈસા રિલીઝ થઈ જાય. મારું છૂટું થઈ જાય ને, સાંભળો મારું છૂટું થઈ જાય એટલે આ ભાઈ ને હું કરાવી દઈશ, એમાં ના નહીં. પણ કેટલાક તો કરીશું ચાલશે એમ. તમારથી કેટલા થાય છે એ તો કહો, પછી હું વાત કરું ને કઈ. તમારથી કેટલા થઈ જાય મને કહો આંકડો, પછી હું જોઈ લઉં. જો એડજસ્ટ થતું હોય ને બધાનું થોડું આપીને બી મારે કામ ધક્કો વાગતો હોય તો હું ધક્કો મારી દઈશ. ઓકે સારું. હવે હું 1 વાગ્યા સુધીમાં ગાવ એવું બિચારી શું છે નથી ત્યારે, એટલે મને ગાડી દીધી છે ને હું ગાડી લઈને બે ત્રણ જગ્યાએ પૂછ્યું છે. એટલે એવું છે અમારું આ ખુલ્લું પડી ગયું એટલે કોઈ પૈસા નો દે ને એવું છે, નહીતર તો ન વાંધો આવે. હાલો પણ અમારું આ બધું તમારું વી ગયું છે, સાપે આવી ગયું એટલે કોઈ પૈસા નહીં ધીરતું નથી, એવું થાય. ત્યાં ગાડીઓ મૂકી જાય કેતા હોય ત્યાં મૂકી જાય, એટલે કોઈ ડીએમ તમારી કીધી કોઈ ડીએમ હોય તો. કેટલા વ્યવસ્થા થાય છે મને એ કહો પેલા, પછી હું એ કહું તમને. ચલો ને. ઓકે હાલો. મને એક વાર ફોન તો કરો ને, તો પછી હું જોઉં કોઈને સેટિંગ કરવા અહીંયા કઈ. હા. હેલો. હા બેન. કેટલા વાગે પહોંચ્યા પછી? તો 9 વાગે પહોંચી જાય. તો પેલા પહોંચી જાય. એવું મેં કીધું ફોન ના આવ્યો એટલે મેં શી ખબર પહોંચી જાય. વરસાદ આવ્યો નક્કી કર્યું. નક્કી તો ઓલા ભાઈ કે મારે કીધું થાય એમ નથી, એવું જે છે પૂછી લો, પાછો ફોન કરું લ્યો. એમને તો એમને તો તમને ખબર છે કોઈ નહીં કરે, પછી ભલે બીજા તો આપડે તો પછી જ વાત થઈ છે. નહીં તો પૂછીને જો એટલે તો નગર પછી ના પાડી દે સાહેબ ને, બીજું શું આપડે. 4 વાગે હું ફોન કરું છું, મારા ઠેકાણે ફોન કરવાનો પૂછી લઉં. 4 વાગે વાંધો નહીં હાલો. હા. હાલો. એ પહોંચી ગયા ઘરે. હો કીધું તમે કીધું કાલે જઈને તમને અપડેટ આપું પછી. એ ભલે. હાલો. હા બેન. અરે સમાચાર છે, થઈ જશે ખરી એવું કીધું. સારું તમારા મોટા ઘી સાખર. હા એટલે એને વાત કરી છે. પછી મેં એને પૂછી લે ભાઈ શું લેવાનું આ તે, એ બધું તો કે એ બધું પછી વાત પેલા થઈ જશે એવું કન્ફર્મેશન આપી દીધી છે. ઠીક સારું લ્યો. આમ ભાવનગર આવો આ બાજુ? એમાં નહીં આવવાનો, વરસાદ છે, બંધ રહ્યો કાર્યક્રમ. કાર્યક્રમ જ બંધ રહ્યો એમ ને? વરસાદ બહુ છે ભાઈ, ક્યાં જવાનું, હેરાન થઈ જાય બધા. પછી આખા ગુજરાતના મેર પરિવારો બધા આવે, ક્યાં નાખવા બધા. હા બરોબર. એક સમય ખવડાવી પીવડે તો બેહાડવા તો ખરી. ખરા.
બધા ક્યાંય ક્યાંયથી આવતા હોય એટલે એ તો તમારું કામ થઈ જાય. તમે એવું લાગશે તો આટો મારશો, અમે આવશું બાજુ. ઓકે હાલો બરોબર, એવું ટેન્શન ના લેતા. ઓકે થેન્ક યુ.